સો કેમ છો મિત્રો? મજામાં છો? મારું નામ છે આયુષી વંદે માતરમ અને તમને ખબર જ છે કે આપણે સરસ મજાના વૃદ્ધના સ્વર્ગ તરીકે જણાતા ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં રોજ તમને દ્રશ્યો બતાવવા આવીએ છીએ અને તેની સાથે તમને ઘણી બધી વાતો કરીએ છીએ. પણ આજે એની વાત તમને પહેલાંથી કરું. સો આ વૃદ્ધાશ્રમ ક્યાં આવેલું છે, એ કઈ જગ્યા પર સિચ્યુએટેડ છે તો તમને બતાવું. સો આ સરસ મજાનો છે લવાલ ગામનો ગેટ, જે સરસ મજાનું વૃદ્ધાશ્રમ તેની સામે જ આવેલું છે. આ બાપુનું જ કામ છે અને તેની સામે વૃદ્ધાશ્રમ આવેલું છે. તો ચાલો આપણે વૃદ્ધાશ્રમમાં જઈએ, તેનું જમવાનું અને વૃદ્ધો કેવી રીતે રહે છે અને કેવા રૂમો છે તે જોઈએ. તો ચાલો. તો આપણે આવી ગયા છે આપણા સરસ મજાના ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં. સો પહેલાં તમને એના દ્રશ્યો બતાવી દઉં અને ફરી તમને બા અને દાદાઓ જોડે વાત કરાવી દઉં. તો આ છે આપણો સરસ મજાનો ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, જે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવેલું છે. તો ચાલો આપણે સરસ મજાની અનેરી વાતો કરીએ. તો ચાલો આપણે વાત શરૂ કરીએ. સો પહેલાં એની તમને ફેસિલિટીઝ બતાવી દઉં. ચાલો તો આપણે એની ફેસિલિટીઝ જોઈએ. તો તમે મારી પાછળ આ મસ્ત મજાના બાકડાઓ જોઈ શકતા હશો, જે એકચ્યુઅલીમાં તો કાલે જ લગાવવામાં આવ્યા છે. અને તેની સાથે તમને જણાવવામાં આવે તો તમે એના માટે માત્ર 3500 રૂપિયાનું યોગદાન આપી શકો છો અને તેની સાથે એના પર તમારું નામ પણ લખાઈ શકો છો. તો જલ્દીથી યોગદાન કરો અને તેની સાથે અમારા બા દાદાઓને મળવા પણ આવી શકો છો. એનો એડ્રેસ છે ખેડા જિલ્લો અને વસો તાલુકા અને અમારું શિક્ષણ નગરી લવાલ. સો જલ્દીથી પધારો. અને આપણે હવે જઈએ આપણા સરસ મજાના બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એટલે મેનુ તરફ. સો આપણે પહેલાં તો આપણા મેનુ તરફ જતા રહીએ. તો ચાલો. તો મેનુમાં છે સરસ મજાનો મોહનથાળ છે અને ગરમા ગરમ રોટલી છે, કોબીજ અને બટેકાનું શાક છે, તેની જ સાથે સરસ મજાનો રાઈસ છે અને તેની જ સાથે છે સરસ મજાની કઢી. સો બધા વૃદ્ધોને ખૂબ મજા આવવાની છે. અને તેની સાથે જો તમને એવું થતું હોય કે હું અહીં યોગદાન આપું, તો યોગદાન આપવા માટેનો નંબર છે 7096486680. અને તેની સાથે તમને વાત કરવામાં આવે તો એના ખર્ચની, સો તમે ભોજનનો ખર્ચ આપવા માંગતા હોય તો આખા દિવસની વાત કરવામાં આવે તો જો તમે સાદું ભોજન આપવા માંગતા હોય એક ટાઈમનું, તો તેનો ખર્ચ છે માત્ર 7000. અને જો તમે મિષ્ટાન ભોજન આપવા માંગતા હોય તો તેનો ખર્ચ છે માત્ર 10000. સો જલ્દીથી જલ્દી યોગદાન કરો, કારણ કે બહુ બધા ઇવેન્ટ હોય છે. આમ ખરેખર વાત કરવા જાઉં તો બહુ બધા તમારા ઇવેન્ટ હોય છે, બર્થડે પાર્ટીસ હોય છે કે પુણ્યતિથિ હોય છે. સો આપણે ઘણી બધી જગ્યાએ બહુ જલસા કરતા હોય છે, પણ એની જગ્યાએ આવી જગ્યાએ આવીએ અને તેની સાથે આવી જગ્યાએ યોગદાન આપીએ તો ખૂબ સારું કહેવાય. સો આપણે અહીં યોગદાન આપીએ અને ચાલો આપણા સમાજને આગળ વધાવીએ. એટલે મીન્સ કે સર્વ સમાજ સેના, એટલે કે બધા જ સમાજો સંગઠિત થઈને રહે એવું કરીએ. સો આ આપણા બધા દાદા છે અને તેની સાથે આપણા વૃદ્ધોના બીજા દ્રશ્યો પણ બતાવીએ અને તેની સાથે એમની જોડે વાતો પણ કરીએ. અને એમના ફેસ પર તમે આપણા જે શિક્ષણ કન્યા સંકુલમાં બાળકો રહે છે તેમના જેવી સ્માઇલ છે. સો આપણે આપણા મંજીબા જોડે વાત કરીએ. કેમ છો? સારું છે. સારું છે. અને તમને અહીં કેવું લાગે છે? સરસ લાગે. અને તમને કેટલો ટાઈમ થઈ ગયો અહીં? 1 મહિનો થશે. મહિનો? આ તમારા દાદા છે? હા. કેવું લાગે છે દાદા? સરસ લાગે છે. મજેદાર. અને એનું જમવાનું કેવું છે? ફાઇન છે. શું બોલવા માંગશો અહીં વિશે? અહીં વિશે શું બોલવા માંગશો? અહીં બોલવાને એવું કે ચાલો બાને એક પૂછીએ. ચાલો, અહીં વિશે શું બોલવા માંગો તમે? અહીં અમે રહેવા માંગીએ છીએ. અને તમારું કારણ શું હતું અહીં આવવાનું? તમે આટલા ખુશ છો? છોકરા જતા રહ્યા, ભાઈ જતો રહ્યો એટલે અમે ઘરમાં નિરાધાર છે. એવું છે? ઘરનું મકાન નહીં, કશું જ નહીં. મકાને ખાલી કરી નાખ્યું એટલે અમે આશ્રમમાં આવતા રહ્યા. એવું છે? હા, આ તમારું ઘર જ છે ને? હા, આપણું ઘર જ છે. એવું છે ને? તમારા બધા મિત્રો છે. હા, બરાબર. આ દાદા જોડે વાત કરીએ. કેમ છો? સારું છે. સારું છે. તમે ક્યાંથી આયા એટલે અને કેવું લાગે છે તમને? સારું લાગે છે. અને આમના કારણ જોઈને તમને જરી કેવું લાગતું હશે કે ના હોવું જોઈએ યાર, કારણ કે આમ જે મા બાપ આટલા વખત રાખે, હું દર વખત કહું છું કે નાનપણથી મોટા કરે અને પછી તમે જ આવું કરો તો કેવું લાગે. અને સમયનો ચક્ર તો ચાલે જ છે અને તે દીકરાઓ જોડે બી એવું થવાનું જ છે. એમના પણ દીકરા હશે, સો એમને ભગવાન જોઈએ જ છે એટલે વાંધો નહીં. અને તેની સાથે અમારા 9 લાખથી પણ વધારે ફોલોવર્સ છે. સો યોગદાન કરો અને બીજાને પણ ઇન્સ્પાયર કરો. તેની સાથે તમે લોકો જો એક વાત કહું, અમને સપોર્ટ કરવા માંગતા હોય, અમારા કામમાં સહકાર આપવા માંગતા હોય તો વિડીયોને સ્ટાર આપો. અને તેની સાથે આ બધું ચલાવે કોણ છે? સો મહિપતસિંહ ચૌહાણને પણ ખૂબ વધારે સપોર્ટ કરો. અને અમે તો એક નિમિત્ત છીએ કે આવી રીતે તમને લાઈવ દ્રશ્યો બતાવીએ, પણ બધું કામ તો મીન્સ મોસ્ટ ઓફ બધું બાપુ જ કરે છે. અને તેમને
બધી સહાય કરો. અને તેની સાથે તમે જો કોઈને સહાય કરશો ને તો ચોક્કસથી કહું છું કે તમે લોકો ફળશે તમને. અને આજે આપણે આપણા મેનેજર કાકા રમેશ કાકા જોડે વાત. રમેશ કાકા મજામાં છો? તમે તો બહુ ખુશ લાગો છો ને. ખુશ જ હોય ને આપણે શું વાંધો. અને બાપુ વિશે શું બોલશો? બાપુનું કામ જ એવું છે. એવું છે? તમે કેટલા વખતથી અહીં છો અમારા દર્શકોને જણાવો. જ્યારથી વૃદ્ધાશ્રમ બન્યો જ્યારથી શરૂઆતથી તો જ્યારે આપણા પાસે વૃદ્ધાશ્રમ ખુલ્યું આ 4 મહિના પહેલાંની વાત છે, એનો પાયો નખાયો પછી એ બન્યું પછી ખુલ્યું ત્યારે આપણી સંખ્યા 10 જેટલી હતી ને હવે તો 150 થી પણ વધારે છે. તો તમને કેવું લાગે છે સેવા કરીને? સેવા જ કરીએ છીએ. એવું? અને તમારા છોકરાઓ અહીંયા જ છે ને? એવું છે, એના થકી જ છે બધું. સો આપણા પીએસઆઈ કોન્સ્ટેબલના યુવાન મિત્રો પણ છે, આપણે એમની જોડે પણ વાતો કરીએ. અને એ લોકોની જવાબદારી પ્રમાણે એ લોકો આપણા બા દાદાને ડીશો પીરસી રહ્યા છે. આપણે આ ભાઈ જોડે જ વાત કરીએ. શું નામ છે તમારું? અજય કુમાર રમેશભાઈ. અને ક્યાંના છો તમે? હું પંચમહાલનો. તમે બહુ જૂના છો ને? એટલે બહુ. કેટલા મહિના થયા? લગભગ 4 મહિના થઈ ગયા. 4 મહિના થઈ ગયા? આ વૃદ્ધાશ્રમને બી 4 મહિના જ થઈ ગયા. 4 થી વધારે હશે જોકે. અને તમને કેવું લાગે છે? એકદમ કમ્પ્લીટ લાગે છે. અને તમારી તૈયારી કેવી ચાલે છે? જોરદાર. તમારા ફેસ પરથી જ લાગે છે, તમારા કોન્ફિડન્સથી. સો બધા આવી રીતે કોન્ફિડન્સમાં રહો. અને તમારી જોડે વાત કરીએ. તમારું નામ શું છે? સિમનભાઈ. અને ક્યાંથી છો? દાહોદથી. દાહોદથી છો. અને તમે કેટલા વખતથી છો અહીં? 4 અઠવાડિયા થઈ ગયા. 4 અઠવાડિયા. તમને અહીં કેવું લાગે છે? તમને સારું છે. સારું લાગે છે. અને તમારી તૈયારી કેવી ચાલી રહી છે? સારી. અને આવી જ રીતે બધા અહીં છે. અને આપણા નાના નાના બાળકો પણ જમી રહ્યા છે જે બાપુની ઘરમાં રહે છે. તો આપણે એમની જોડે વાત કરીએ. તો આપણા બધા નાના નાના ભૂલકાઓ છે. આપણે દક્ષુ જોડે પહેલાં વાત કરીએ. કેવું લાગે છે દક્ષુ? સારું લાગે છે. આપણી યશવી છે. કેવું છે યશુ? સારું. અને આપણો લોટીઓ છે. કેવું લાગે છે લોટી? સારું લાગે છે. સ્કૂલે ગયા હતા આજે? હા, જમી લેવ. ચાલો તો આપણો દીપુ છે અને કાનો છે. સો એ બાળકોને પણ બાપુના ઘરમાં જ રાખવામાં આવે છે. અને તેની સાથે તમે અહીં સંખ્યા જોઈ શકતા હશો કે 350 તો વધારે સંખ્યા છે. કારણ કે આટલા બધા પીએસઆઈ કોન્સ્ટેબલના યુવાનો, તેની સાથે બાળકો અને તેની સાથે એટલે મીન્સ કે નાના 1 થી 5ના બાળકો, તેની સાથે આપણા બા અને દાદાઓ. સો આ ધરતીના છેડામાં તમે પણ એની ટાઈમ આવી શકો છો, યોગદાન આપી શકો છો, બીજાને પણ યોગદાન અપાવી શકો છો. સો અને તમે જો ફોનપે, ગૂગલ પે અને પેટીએમ કરવા માંગતા હોય તો તેનો નંબર છે 8768888 સો યોગદાન કરો. થેન્ક યુ સો મચ. સો હવે આપણે વાત કરીએ આપણી હેતવી જોડે. સો હેતવી વંદે માતરમ. આપણે પહેલાં તમારી જોડે વાતો કરી લઈએ. અને આપણી હેતવી છે. સો તને કેવું લાગે છે આવીને? ખૂબ જ સારું લાગે છે. અને તું બહુ મને એમ કોન્ફિડન્સથી બોલે છે. સો હવે તને હું જવાબદારી આપું. ઓકે. તો કેમ છો બધા? તો મારું નામ છે હેતવી વંદે માતરમ ને તમે જાણતા જ હશો કે અમે રોજ અહીંયા વૃદ્ધાશ્રમમાં ભોજનના વિડીયો માટે આવતા જોઈએ છીએ. તો હવે આજના જે આપણા દાતા છે એમની વાત કરું તો આજે અશોકભાઈ બકોરભાઈ પટેલ એમનો જન્મદિન છે. તો સૌથી પહેલાં તેમને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો એમના જન્મદિન નિમિત્તે તેમના પુત્ર તરફથી આજનું આપણું ભોજન છે. તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે અમારું આજે સરસ મજાનું ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ છે એના ભોજન માટે યોગદાન આપ્યું. અને આપણા જે આ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ છે એના બીજા દાતા છે નટુભાઈ સોમાભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે આપણો જે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમના ભોજન છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને જો તમે પણ આવી રીતે યોગદાન આપવા ઈચ્છતા હોય તો તેના માટેનો નંબર છે 7096486680. તમે આ નંબર પર ફોન કરીને તમારું ભોજન બુક કરાવી શકો છો. અને આપણા વૃદ્ધોને અથવા તો આપણા સંકુલના બાળકોને એમની મરજી મુજબ એટલે કે તમારી મરજી મુજબનું ભોજન અપાવી શકો છો. અને જો તમે યોગદાન આપવા ઈચ્છતા હોય તો તેના માટેનો નંબર છે 8768880888. તો હવે આપણે થોડાક જ સમયમાં શિક્ષણ એજ કલ્યાણ સંકુલના વિડીયો સાથે ફરીથી મળીશું. તેટલા ટાઈમ માટે તમને બધાને થેન્ક યુ સો મચ.